અને હવે સમાચાર જોઈએ વિગતવાર તો સ્કૂલ વર્ધીના વાહન ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। શાળા શરૂ થતા પહેલા પરમિટ લેવી આવશ્યક બની ગઈ છે। તો સ્કૂલ વર્ધીના વાહન ચાલકો માટે આ મહત્વપૂર્ણ સમાચાર। સ્કૂલ વર્ધી માટે ટ્રાન્સપોર્ટ વાહનનો ઉપયોગ કરાશે। નોન ટ્રાન્સપોર્ટ વાહનના ઉપયોગ સામે દંડની જોગવાઈ કરવામાં આવી છે। આરટીઓ નિયમો અનુસાર વિદ્યાર્થીઓને બેસાડી શકશે। ઓટો રિક્ષામાં 6 નાના બાળકો જ્યારે વેનમાં 8 બાળકોની ક્ષમતા છે અને આટલા જ બાળકોને બેસાડી શકાશે। સ્કૂલ વર્ધીમાં ચાલતા વાહનોનો વીમો પીયુસી ફરજિયાત છે। શાળા શરૂ થતા ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે। તો સ્કૂલ શરૂ થતા પહેલા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને ખાસ કરીને આરટીઓ નિયમ અનુસાર જ વિદ્યાર્થીઓને બેસાડી શકાશે, કારણ કે વારંવાર આપણે જોઈએ છીએ કે ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓને બેસાડીને વિદ્યાર્થીઓની સુરક્ષાને સાથે ચેડા કરવામાં આવે છે। ત્યારે હવે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને એટલું જ નહીં, સ્કૂલ વર્ધીમાં ચાલતા વાહનોનો વીમો અને પીયુસી પણ ફરજિયાત કરવામાં આવ્યું છે। ટ્રાન્સપોર્ટ વાહનોનો જ ઉપયોગ કરી શકાશે। નોન ટ્રાન્સપોર્ટ વાહનોના ઉપયોગ સામે દંડની જોગવાઈ કરવામાં આવી છે અને શાળા શરૂ થતા પહેલા ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવશે। એક ડ્રાઈવ ગોઠવવામાં આવશે। આ ડ્રાઈવમાં જેટલા પણ સ્કૂલ રિક્ષા ચાલકો છે, જેમાં રિક્ષા, બસ અને ઇકો ગાડીઓ જે ચાલી રહી છે, તમામ ટ્રાન્સપોર્ટ વાહનમાં પાસ થયેલી હોવી જોઈએ। તમામ સ્પેસિફિકેશન જે શરતો છે એમને શરતો પ્રમાણે એમની પરમિટ લેવી જોઈએ અને જે એમની બેઠક વ્યવસ્થા છે એ પ્રમાણે કરવી પડશે, જેથી કોઈ બાળકોને ઈજા ના પહોંચે। આ ઉપરાંત જે શાળામાં વાહનો લઈને બાળકો આવી રહ્યા છે, જે 16 વર્ષથી નીચેના છે, વિધાઉટ ગિયરનું લાયસન્સ નથી કે વિથ ગિયરનું લાયસન્સ નથી, આ તમામ પ્રકારના લાયસન્સ વગરના જે બી વાહન ચાલક હશે તેમના પર પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। અચ્છા સર, વિદ્યાર્થી ઉપર થશે કે તેમના માતા પિતા ઉપર? વિદ્યાર્થીઓ પણ થશે અને જો 16 વર્ષથી નીચેના હશે, લાયસન્સ નહીં હોય, તેમના વાલીઓ પર પણ આ કાર્યવાહી કરવામાં આવશે। તો તમે સાંભળ્યું કે કેવી રીતે નિયમોને કડક બનાવવામાં આવ્યા છે અને ડ્રાઈવ પણ યોજવામાં આવશે। શાળા શરૂ થતા પહેલા સ્કૂલ વર્ધી વાહન ચાલકોએ પરમિટ લેવી આવશ્યક છે અને નોન ટ્રાન્સપોર્ટ વાહનોનો ઉપયોગ નહીં કરી શકે। ક્યાંય પણ જો નિયમોનું ઉલ્લંઘન થાય છે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। નોન ટ્રાન્સપોર્ટ વાહનોના ઉપયોગ સામે દંડ ફટકારવામાં આવશે। આ મહત્વપૂર્ણ જોગવાઈ છે અને એટલું જ નહીં, ક્ષમતા પ્રમાણે જ વિદ્યાર્થીઓને બેસાડી શકાશે। જો એના કરતાં વધારે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે તો પણ દંડ ફટકારવામાં આવશે।